નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટમાં આપનું સ્વાગત છે। હું છું પ્રિયનલ। સૌપ્રથમ જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો। થાવર આરટીઓ ઊંઘતા રહ્યા અને પાલનપુર આરટીઓએ ઓવરલોડ ટ્રક ડમ્પર ઝડપી કાર્યવાહી કરી। થાવર આરટીઓની રહેમ નજર હેઠળ ઓવરલોડ ડમ્પરો બેરોકટોક થાવર આરટીઓ ડમ્પર ચાલકોને છાવરી સરકારી તિજોરીને લગાવી રહ્યા છે ચૂનો। લોકસભાની ચૂંટણી પૂરી થતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મા અંબાના ધામમાં શીશ નમાવવા પહોંચ્યા। ગુજરાતના કલ્યાણ માટે કરી મા અંબેને પ્રાર્થના। હવામાન વિભાગની આગાહી, બનાસકાંઠા જિલ્લા માટે 26 થી 28 એપ્રિલ રહેશે હીટવેવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના ધાનેરા હાઈવે ઉપર ઓવરલોડ ટ્રક પસાર થતી હોવાની રાડ ઉઠતા આજે સવારે પાલનપુર આરટીઓ અધિકારી દ્વારા અચાનક તપાસ કરાતા 3 ઓવરલોડ ટ્રક ઝડપી જવા પામી હતી અને આરટીઓ અધિકારીઓ દ્વારા થાવર આરટીઓ ઓફિસ લાવવાનું કહેતા એક જ ઓવરલોડ ટ્રક આવી હતી અને અન્ય 2 ઓવરલોડ ટ્રક ના આવતા આરટીઓ અધિકારીઓ દ્વારા ઓનલાઈન મેમો ચડાવીને પ્રોસેસ કરવામાં આવી હતી। અહીંયા નોંધનીય બાબત એ છે કે ઓવરલોડ ટ્રક ખુલ્લેઆમ ચાલી રહી છે। ધાનેરા નજીક થાવર આરટીઓ ઓફિસ પર આવેલી છે, છતાં પણ આવા ઓવરલોડિંગ ટ્રક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એમ કહીએ તો પણ ખોટું નથી કે થાવર આરટીઓ અધિકારી દ્વારા આવા ડમ્પર ચાલકોને છાવરવામાં આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાની ધર્મપત્ની સાથે યાત્રાધામ અંબાજી મુલાકાતે પહોંચ્યા હતા અને વહેલી સવારે મંગળા આરતીમાં રહી મા અંબાની પૂજા અર્ચના સહિત આરતી પણ કરી હતી। એટલું જ નહીં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાની ઉમેદવારીના ફોર્મ ભરવાના છે ત્યારે તેમના માટે પણ મનોમન વિજય માટે પ્રાર્થના કરી હતી અને નિજ મંદિરમાં પૂજા અર્ચના સહિત કપૂર આરતી કર્યા બાદ મંગળા આરતીમાં રહી મા અંબાની પૂજા અર્ચના સહિત આરતી પણ કરી હતી અને આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીએ માતાજીને સાડી અર્પણ કરી હતી અને માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ વિજય રૂપાણી તેમના ધર્મપત્ની માતાજીની ગાદી ઉપર ભટજી મહારાજ પાસે પણ આશીર્વાદ લીધા હતા અને સાથે સાથે રક્ષાપોટલી બંધાવી હતી અને તેમને જણાવ્યું હતું કે ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ આજે અંબાજી દર્શન ખાતે પહોંચ્યો છું અને ગુજરાતના કલ્યાણ થાય અને સૌ સુખી બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી। ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે। 22 એપ્રિલથી ગુજરાતમાં આગ દજાડતી ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે। આ વચ્ચે હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે। ગુજરાતમાં ઉત્તર પશ્ચિમની દિશામાંથી પવન ફૂંકાયા છે, જેને પગલે રાજ્યમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે। આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને 26 એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન 43 થી 44 સેલ્સિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। આગઠડા પોલીસે પેચડાલ ગામની સીમમાંથી ઝડપ્યો વિદેશી દારૂ। બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂ ભરેલી અલ્ટો કાર સાથે 2 ઈસમોની કરી અટકાયત। વિદેશી દારૂ રૂપિયા 18,700 તેમજ અલ્ટો કાર કિંમત રૂપિયા 1,40,000 મળી કુલ મુદ્દામાલ રૂપિયા 1,58,700નો મુદ્દેમાલ કબજે કર્યો। આગઠડા પોલીસે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 23 મેના રોજ પરિણામ આવવાનું છે, ત્યારે જિલ્લામાં 10.87 લાખ મતદારોના મત હાલ ઈવીએમમાં કેદ થયા છે। બનાસકાંઠામાં કુલ 64.69% મતદાન થયું છે અને આ તમામ ઈવીએમ જે તે વિધાનસભા વિસ્તારમાંથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે લાવી દેવામાં આવ્યા છે। દરમિયાન બુધવારે બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલે, ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, લોકસભા ચૂંટણીના ઓબ્ઝર્વર સહિત જુદા જુદા પ્રાંતના અધિકારીઓની હાજરીમાં ઈવીએમ સ્કેનિંગ કરી સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવ્યા હતા। કલેક્ટરે જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ છે। તમામ ઈવીએમ સુરક્ષિત રીતે પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે। એમની સઘન સુરક્ષા આર્મી જવાનો તેમજ પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે। આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં જે ઈવીએમ મશીન જે સ્ટોર રૂમમાં મુકાય છે
તે અમારા ઉમેદવારોની હાજરીમાં અને ચેક કરાવી અને એની પ્રક્રિયા પૂરી કરે છે અને અમે બધા સાથે સાહેબ અધિકારીઓ અને ઉપરના આવેલા અધિકારીઓ બધા સાથે મળી અને અમારી વિડીયો શૂટિંગ સાથે અમારી સાઇન લઈ અને કામગીરી ચાલુ કરેલી છે અને અત્યારે કામગીરી ચાલુ જ છે. બનાસકાંઠાના ધાનેરાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવાને લઈને થઈ બબાલ. બનાસકાંઠાના ધાનેરાના પેટ્રોલ પંપ ઉપર મતદાનના આગળના દિવસે જ પેટ્રોલ ભરાવાને લઈને મારામારી થઈ હતી અને આ મારામારી એટલી ગંભીર હતી કે આ મારામારીમાં 2 લોકો ઘાયલ થયા હતા અને પિતા અને પુત્ર ઘાયલ થતાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને છેલ્લા 2 દિવસથી પિતા અને પુત્ર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે પેટ્રોલ ભરાવાના મામલે ધાનેરાના પેટ્રોલ ઉપર પહેલાં ઝપાઝપી થાય છે, બોલાચાલી થાય છે, તે બાદ ઝપાઝપી થાય છે અને તે બાદ કેટલાક યુવકો ગાડીમાંથી હોકી અને ધોકાઓ લઈને આવે છે અને પિતા અને પુત્ર પર ધોકા વડે માર મારે છે અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ધોકાઓ લઈને માર મારવામાં આવી રહ્યો છે અને આમ પેટ્રોલ પંપ ઉપર જ ઝઘડો થાય છે અને પેટ્રોલ પંપના કર્મચારીઓના આજુબાજુના લોકો આ ઝઘડો થાય છે તેમાં લોકોને છોડાવે છે બંને જૂથોને અને 2 જૂથો સામસામે આવી જતા ધીંગાણું સર્જાય છે અને આ સમગ્ર મામલે પોલીસ પાસે આ પિતા પુત્ર ગયા હતા પરંતુ ધાનેરા પોલીસે દિવસે ફરિયાદ નહોતી લીધી. જ્યારે આ સમગ્ર મામલે અત્યારે પિતા અને પુત્રએ ધાનેરા પોલીસને અરજી કરી છે ત્યારે અત્યારે પણ પિતા અને પુત્રની હાલત નાજુક હોવાથી તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા શું કાર્યવાહી કરે છે. અમે પેટ્રોલ પંપે મારો ભાઈ પેટ્રોલ ભરાવા ગયો હતો તો પેટ્રોલવાળાને કીધું કે ભાઈ થોડું પેટ્રોલ ભર. તો મારો પેલો ભાઈ આવ્યો સાહિલ એ કે એટલે કે તું સેવા શું હવે એ દાદાગીરી કરીને મારા ભાઈને ધક્કામ ધક્કી કરી. તો મારા ભાઈએ અમને બોલાયા, મારા પપ્પાને અને મને. અમે સમાધાન કરતા હતા તો એ લોકોએ ફોન કરીને એમના માણસોને બોલાવીને અમને ડાયરેક્ટ ધૂકીથી મારવાનું, દંડાથી મારવાનું ચાલુ કરી નાખ્યું. અને સાહિલે મને ધોકી મસ્કાઈ દીધી માથા ઉપર અને ધીરે મોઢામાં પગ ઉપર માર્યો. આ તો સિવિલ પાલનપુરની એમાં મને સારવાઈ મળી ગઈ એટલે મને કોઈ એવું મગજ ઉપર હેમરેજ નથી થયું અને મારા પપ્પાને મગજ ઉપર માર્યું, એમને માથા ઉપર લાગ્યું હોય અને સાઈડમાં હાથ ઉપર દંડો માર્યો કેસરી કલરનો. એ માર્યો ને તો હાડકું ક્રેક થઈ ગઈ. એમને તમે પોલીસ કેસ કર્યો અને પોલીસ કેસ કરવા ગયા તો સાહેબ તો પોલીસ તો કે અમને જવાબ જ નથી આપતી ત્યાંની. એ લોકો તો એમ કહેવા માગે કે તમારે શું હોય, ચૂંટણી હેડે છે, તમને શું ખબર પડે છે, ચલો અહીંથી વટી જાઓ. એવી રીતના તો સાહેબ અમને વાત કરવા માંગે. અમે કાર્યવાહી તો કરવાની ખૂબ કોશિશ કરી રહ્યા પણ અમને જવાબ જ નથી મળતો, ન્યાય નથી મળતો. એટલે હવે અમને ન્યાય જોઈએ. કાંકરેજ તાલુકાના થરાથી સિહોરી હાઈવે પર ઇકો ગાડીને નડ્યો અકસ્માત. કાંકરેજ તાલુકાના થરાથી સિહોરી હાઈવે પર ઇકો ગાડી ચાલક સ્ટીયરિંગ કાબુ ગુમાવતા માનપુર પાટિયા પાસે ચોકડીઓ કૂદી ઇકો ગાડી ખેતરમાં લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. ઇકો ગાડીમાં 6 થી 7 મુસાફરો ભરેલ હતા. મુસાફરોને સદનસીબે નાના મોટી ઈજાઓ થઈ હતી. મોટી જાનહાનિ ટળી હતી. તાત્કાલિક લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. 108 જાણ કરતા ઘટના સ્થળે 108 આવી પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક 108 દ્વારા સિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો. બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં થયેલા લૂંટના ગુનામાં ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી ભાભર પોલીસ. ભાભર સોની બજારમાં આવેલા પોતાની દુકાનથી પોતાના ઘરે ચાલતા જતા હતા તે વખતે રસ્તામાં આઝાદ ચોક પાસે જનતા હોટલની પાસે આવતા કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદના ખભે લટકાવેલ બેગ જેમાં સોનાના 730 ગ્રામ દાગીના હતા, જેમાં મંગળસૂત્ર, ગોખરું, બુટ્ટી, લોકેટ, દોડી ચેઇન, ઝુમ્મર જે સોનું આશરે 73 તોલા જે એક તોલાની કિંમત ₹25,000 લેખે 73 તોલાની કિંમત ₹18,25,000 તથા 500 ગ્રામ ચાંદી જેની કિંમત 20,000 તથા રોકડ ₹80,000 એમ કુલ મળી મુદ્દામાલ 19,25,000ના દાગીના ભરેલ બેગ
ચોરાવી લૂંટ કરી મોટરસાયકલ ઉપર નાસી ગયેલા હતા. આ અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ કલમ નંબર 392 મુજબ એન્ડિકેટનો ગુનો દાખલ કરી બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ PH ચૌધરીની સૂચના કરતા ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી એક વસુભા મેરુભા રાઠોડ રહે ભાભર, 2 મુકેશ મગન ઠાકોર રહે ભાભરને મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી પાસેથી 20,11,573નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 21/4/19ના રોજ ભાભર ટાઉનમાં સોનીનો ધંધો કરતા સાગરચંદ દારસીભાઈ ઠક્કર, જેઓની ઉંમર વર્ષ 70ના હોય, જે કાયમ પોતાની દુકાન સાંજે બંધ કરી અને ચાલતા જે થેલો પર્સમાં જે સોનાના દાગીના હોય એ રાખી એમના ઘર તરફ જતા હોય છે. આ બાબતની રેકી કરી બે જે ત્યાંના લોકલ આરોપીઓ હતા એમને રેકી કરીને જે આઝાદ ચોકમાંથી જ્યારે નીકળ્યા ત્યારે 2 સગીર વયના બાળકો જે કાયદાના સંઘર્ષમાં આવેલા તેઓએ તેમને મોટરસાઇકલથી આંતરી અને તેમના પાસેથી થેલો ઝૂંટવીને નાસી ગઈ. જે બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ બીજી સર્વિસ ટેકનિકલ પાસાઓએ સ્થાનિક પોલીસે તપાસ કરતા માહિતી મળેલ કે તે જ ગામના બજારમાં સોની બજારમાં કામ કરતા મુકેશભાઈ મગનજી ઠાકોર, જે 7-8 વર્ષથી સોની બજારમાં જ કામ કરે છે અને જેઓની પૈસાની જરૂરત હોય, જેથી સ્થાનિક જે બાબરમાં એક બીજા વાસુભા મેરુભા રાઠોડ એ તેઓને જાણ કરી અને કહેલું કે આમના પાસે જ્યારે બી ઘરે જાય છે ત્યારે મોટા પ્રમાણમાં સોના દાગીના ચાંદીના હોય છે, જે ટીપના આધારે આ વાસુભા મેરુભાઈ ના હોય, થરામના 2 સગીર વયના બાળકો જે તેમના સંબંધી થતા હતા, મિત્ર તરીકે થતા, તેમને સંપર્ક કરીને એમને આખું પ્લાન ઘડી અને પૂર્વ આયોજિત કાવતરું કરી જ્યારે આ કાકા જતા હતા ત્યારે મોટરસાઇકલથી બંને જણાએ મોઢે મુકાની બાંધી અને એમના ખભા ઉપરથી થેલો ઝૂંટવી લીધો. સર, અમુક કેટલા આરોપીઓ છે અને આરોપીઓ પહેલાં કોઈ ગુનામાં સંડોવાયેલા છે? હાલમાં કુલ 4 આરોપીઓ છે. એમાં 2 તે પૈકીના 2 નાના સગીર વયના બાળકો છે, તેમજ 2 મોટા છે અને એમનો હાલમાં હજુ તપાસ ચાલુ છે ભૂતકાળ બાબતે. કુલ કેટલા રૂપિયાની મત્તા લૂંટાઈ હતી અને પોલીસે કેટલી કબજે કરી? કુલ આમાં 73 જેટલા 730 ગ્રામના દાગીના હતા, કુલ 18,25,000ના સોના ચાંદીના દાગીના હતા, તેમજ રોકડા 80 લાખ જેટલો રોકડ હતી, 80,000 રોકડ હતી. તે તમામ મળીને કુલ 18,25,000નો મુદ્દામાલ હતો. તે પૈકી પોલીસે 20,11,573નો મુદ્દામાલ કબજે કરેલ છે. સાહેબ, જે 4 આરોપીઓ છે તેમાં કોઈનો ભૂતકાળ, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સંકળાયેલી? હાલમાં એવી કોઈ પ્રાથમિક માહિતી મળેલ નથી, પરંતુ આ બાબતે વિશેષ તપાસ ચાલુ છે અને ગુનાહિત ભૂતકાળ જણાશે તો જણાવવામાં આવશે. ઓકે. 3 એક જ જિલ્લાના છે કે કોઈ અલગ અલગ? બધા તમામ 2 બાબરના છે, 2 થરા તાલુકાના. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે, જ્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો એ બોગસ મતદાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. આ વખતે ગરમીના લીધે 2 કલાકનો વધારો મતદાનમાં અપાયો છે અને વાત કરીએ 11 વાગ્યા સુધી, તો 11 વાગ્યા સુધી ગુજરાતની અંદર મતદાનની જો વાત કરવામાં આવે તો 24.72% જેટલું ગુજરાતની અંદર મતદાન થયું છે અને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભાની અંદર 29.73% મતદાન 11 વાગ્યા સુધી નોંધાયું છે. બહુ જ સારું મતદાન કહી શકાય 11 વાગ્યા સુધી. આ વખતે ગરમી હોવાથી મતદારો વહેલી સવારથી જ લાઇનમાં જોવા મળી રહ્યા હતા અને 19.73% જેટલું બનાસકાંઠામાં 11 વાગ્યા સુધી મતદાન થયું છે. પાટણની વાત કરીએ તો પાટણની અંદર 25.6% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે કચ્છની અંદર 24.36% મતદાન નોંધાયું છે. મહેસાણામાં 73.35% મતદાન નોંધાયું છે 11 વાગ્યા સુધી. સાબરકાંઠામાં 11 વાગ્યા સુધી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બોગસ મતદાન થતું હોવાનું સામે આવી રહ્યું છે. આ વિડીયો ક્યાંનો છે તે જાણવા નથી મળ્યું, પરંતુ આ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો બનાસકાંઠા જિલ્લાનો છે. તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે મતદાન મથકમાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓની હાજરીમાં એક મહિલા મતદાન કરવા માટે આવે છે, ત્યારે મતદાન મથકમાં જ રહેલો અન્ય એક યુવક મહિલાની સાથે જ મતદાન કુટીરમાં જઈને મહિલાના બદલે પોતે જ ઈવીએમનું બટન દબાવી નાખે છે.
ઈવીએમનું બટન દબાવ્યા બાદ આ યુવક અને મહિલા મતદાન કુટીર છોડી દે છે અને બરાબર તે જ સમયે મતદાન મથકમાં ફરજ બજાવી રહેલો કોઈ કર્મચારી આમ કરતા ટોકી રહ્યો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે। ત્યારે આ વિડીયોના દ્રશ્યો સાબિત કરી રહ્યા છે કે બોગસ મતદાન થઈ રહ્યું છે। હવે આ વિડીયોને લઈને બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર શું કાર્યવાહી કરે છે તે તો જોવું જ રહ્યું। મજબૂત લોકશાહી માટે મતદાન જરૂરી છે અને જો આ રીતે બોગસ મતદાન થતું હોય તો આ જવાબદારી વહીવટીતંત્રની થાય છે। ત્યારે વહીવટીતંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે પછી સમગ્ર મામલા ઉપર પડદો ઢાંકવાનો પ્રયાસ કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે। ધાનેરા પોલીસ મસ્ત મોટા દાવા કરી રહી છે, પણ દારૂડિયા બિંદાસ લોકોને કરાવી રહ્યા છે મનોરંજન। દિવ્ય ભાસ્કરની એડ એજન્સી તેમજ દૈનિક ભાસ્કરના પત્રકારનું હાર્ટ એટેકથી દુઃખદ ભર્યું અવસાન। વડગામ તાલુકાના વાસણા ગામના રહીશના પુત્રનું પાલનપુરમાંથી અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે। આ બનાવને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આ અંગે પિતાએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડગામના વાસણા ગામે રહેતા બદરે આલમ અહમદભાઈ ઝુણકિયાનો પુત્ર સલમાન ઉંમર 16 નું અજાણ્યા ઈસમો પાલનપુરના બસ સ્ટેશન નજીકથી મંગળવારે અપહરણ કરી ગયા હતા। જે બાદ બદરે આલમભાઈએ તપાસ કરી પરંતુ પત્તો ન લાગતા શુક્રવારે દીકરાનું અપહરણ થઈ ગયું હોવાની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી। બનાસકાંઠા કલેક્ટર કચેરીની મુલાકાત લેતા મુલાકાતીઓ માટે મુખ્ય ગેટ પર રજિસ્ટર નોંધણી ફરજિયાત કરાશે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં આવેલી કલેક્ટર કચેરી ખાતે 4 દિવસ અગાઉ એક યુવક કલેક્ટર કચેરી ખાતે આવ્યો હતો અને તેની જમીનની માંગને લઈને કલેક્ટરને રજૂઆત કરી હતી અને તે બાદ જ્વલનશીલ પદાર્થ તેના ઉપર છાંટીને તેને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી અને તાત્કાલિક પોલીસે તેને ધરપકડ કરીને જેલના હવાલે કર્યો હતો। આવા બનાવ અનેકવાર કલેક્ટર કચેરી ખાતે બનતા હોય છે, તેને લઈને આજે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે કલેક્ટર કચેરીનો જે બહારનો ગેટ છે તે ગેટની અંદર જે પણ કર્મચારી સિવાય જે પણ વ્યક્તિઓ અંદર એન્ટ્રી કરે કલેક્ટર કચેરીમાં તો તેની નામની નોંધણી કરવી। તેથી આજ વહેલી સવારથી જ કલેક્ટર કચેરીની અંદર આવતા તમામ લોકોના નામની નોંધણી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। તે ઉપરાંત જે કલેક્ટર કચેરીનો બીજો ગેટ હતો તેને પણ લોક મારી દેવામાં આવ્યું છે। અગાઉ પણ આ કલેક્ટર કચેરીના ગેટને લોક મારી દેવામાં આવ્યું હતું પાછળના ગેટને, અને થોડા દિવસો અગાઉ જ આ પાછળના ગેટનો જે લોક હતો એ ખોલ્યો હતો, પરંતુ આ જે ઘટના બની હતી તેને લઈને ફરી એકવાર પાછળના ગેટને લોક મારી દેવામાં આવ્યું છે અને જે પહેલો ગેટ છે તેમાંથી કોઈ પણ વ્યક્તિ કલેક્ટર કચેરીમાં આવે તો તેની નામની નોંધણી કરવામાં આવી રહી છે અને આ નોંધણીનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે કોણ વ્યક્તિ કલેક્ટર કચેરીની અંદર આવે છે તે ખ્યાલ આવી શકે। તેથી આજથી વહેલી સવારથી જ નોંધણી શરૂ થઈ ગઈ છે અને જે આવા બનાવો બને છે આત્મવિલોપનના, તે બનાવો અટકે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે।
હવે સમય થયો છે એક નાનકડા વિરામ. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો સિયાવા મેળો ભરાયો, જેમાં આદિવાસી સમાજનું ઘોડાપુર ઉમટ્યું. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાન સીમા પર અરવલ્લી પહાડોમાં આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન તીર્થ છે. આજથી વર્ષો પહેલાં આ ધામમાં વનવાસી સમાજના લોકો વસતા હતા અને દેવીની ઉપાસના કરતા હતા. સમય જતાં આ સમાજના લોકો ધીરે ધીરે જંગલ તરફ પ્રયાણ કરવા લાગ્યા અને વનમાં વસવા લાગ્યા, એટલે આ લોકો વનવાસી સમાજ તરીકે ઓળખાવા લાગ્યા. ગુજરાત અને રાજસ્થાન સરહદ પરના વિવિધ ગામોમાં આદિવાસી સમાજની બહુમતી છે અને આજે પણ આ સમાજના લોકોમાં મેળા અને તહેવારોનો મહિમા અનેરો છે. આ સમાજના લોકો મોટાભાગે જંગલોમાં છૂટાછવાયા ઘર માંડીને રહે છે અને જ્યારે વાર તહેવારે ભરાતા મેળાઓમાં બધા સાથે મળીને રહેતા હોય છે. ત્યારે આવો જ એક મેળો કલા અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે. તે મેળો અંબાજીથી આબુના માર્ગ ઉપર નદીના કિનારે ભરાય છે અને આ મહામેળામાં આદિવાસી સમાજ આવીને નાચગાન કરીને આનંદ મેળવે છે અને બાદમાં જલોઈ ફળિયાવાળા લોકો શિવ પાર્વતીની મૂર્તિ સાથે ઝવેરા સાથે બાળકીઓ આવી મેળાની પૂર્ણાહુતિ થાય છે. આ મહામેળામાં ભારે ભીડ હોવાના કારણે આબુ અને અંબાજીનો હાઈવે માર્ગ પોલીસ તરફથી બંધ રાખવામાં આવ્યો હતો. સિવાય મેળો ચૈત્ર વદ ચોથના સાંજથી ચૈત્ર વદ પાંચમના સાંજ સુધી સિયાવા ગામમાં જાહેર માર્ગ ઉપર અને પુલ નીચે ભરાય છે. આ મેળામાં આદિવાસી સમાજની ઝાંખી અને વિવિધ કલાઓના દર્શન થાય છે. અહીં મેળા જેવું વાતાવરણ હોય છે. દુકાનો લાગે છે, ઝૂલાઓ અને વિવિધ ખાણીપીણીની દુકાનો લાગે છે. આદિવાસી સમાજની બહેનો અને ભાઈઓ વિવિધ ડ્રેસોમાં નાચગાન કરી મેળાનો આનંદ માણે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષાના પરિણામની તારીખ થઈ જાહેર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે. ધોરણ 10નું પરિણામ 23 મે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તારીખ 9 મેના રોજ જાહેર કરાશે તેવું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તારીખ 31 મેના રોજ જાહેર થવાની શક્યતા છે. 7મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં 17,50,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 અને ધોરણ 10માં 10,50 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વર્ષ 2018ની તુલનાએ વર્ષ 2019માં સંખ્યા વધી છે. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર જાહેર થશે. ગુણપત્રકોનું વિતરણ ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે 11 થી 4 કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલ ઓથોરિટી પત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે. બોર્ડની વેબસાઇટ www.gseb.org, www.jipl.net પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-233-5500 ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે. રાણપુરમાં સુખડિયા પરિવાર દ્વારા રાજરાજેશ્વરી રાજભવાની માતાજીનો 23મો મહોત્સવ ઉજવાયો. રાણપુરમાં સુખડિયા પરિવાર દ્વારા રાજરાજેશ્વરી રાજભવાની માતાજીનો 23મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં નવચંડી યજ્ઞ, રાજોપચાર પૂજા, ધ્વજારોહણ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક યોજ્યા હતા.
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાદર અને ગોમા નદી વચ્ચે આવેલ ઐતિહાસિક સુપ્રસિદ્ધ રાણાના ગઢમાં બિરાજમાન શ્રી રાજરાજેશ્વરી રાજભવાની માતાજીના મંદિરે સમસ્ત સુવાડિયા સુખડિયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ પૂજા ધ્વજારોહણ સાથે 23મો પાટોત્સવ રંગે ચંગે યોજાયો, જેમાં રાજભવાની માતાજીનો મહાઅભિષેક, અન્નકૂટ, નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી, રાસ ગરબા તથા ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. રાજભવાની માતાજીની વાજતે ગાજતે શોભાયાત્રા રાણપુરના માર્ગો ઉપરથી નીકળતા જ જય ભવાની રાજભવાનીના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યારે તડકામાં અને ગરમીમાં આવતા દરેક લોકોને રાહત થાય અને ઠંડક મળી રહે તે માટે ઠંડા તરબૂચ, દ્રાક્ષ, સાકરનું પાણી, વરિયાળીનું પાણી, શરબત, ઠંડી મસાલા છાશ સહિત અનેક ઠંડા પીણાના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા અને દરેક લોકોને ફ્રીમાં સેવા પૂરી પાડવામાં આવી હતી. છેલ્લા 23 વર્ષથી પરંપરાગત ઉજવાતો આ રાજભવાની માતાજીનો પાટોત્સવમાં સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં સુવાડિયા સુખડિયા પરિવારના લોકો આવે છે. આ મહોત્સવના સમયે કેટલાય લોકો ગામે ગામથી પદયાત્રા કરીને રાણપુર આવતા હોય છે અને તેમનો સુખડિયા પરિવાર અને ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓનું સન્માન કરવામાં આવે છે. આવેલા તમામ લોકો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત સુવાડિયા સુખડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. પાલીતાણાના પરિવાર છે, સુખડિયા ભાવચંદ લક્ષ્મીચંદ, સુખડિયા જીવરાજ લક્ષ્મીચંદ. અહીંયા અમારે દર વર્ષે ચૈત્ર વદ પાંચમને દિવસે ભવાની માનો હવન હોય છે અને અહીંયા અમે સતત અમારું 23મું વર્ષ છે કે સખત ધોમ ધકતા તાપમાં બધાને સાતા મળે એની માટે અમે સાકરના પાણીની વ્યવસ્થા કરીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષથી આપણે સતત 23મું વર્ષ છે. 2 વર્ષ પછી 25 વર્ષ પૂરા થાય છે અને અહીંયા તેની જયંતિ ઉજવવાની છે. 25 વર્ષ અમૃતલાલ શેઠ સુખડિયા, સમસ્ત સુવાડિયા પરિવારના ઉપપ્રમુખ. આજે જે ગઢમાં માતાજીનો જે પ્રોગ્રામ છે, શું પ્રોગ્રામ છે? પ્રોગ્રામ તો છેલ્લા 23 વર્ષથી થાય છે. માતાજીની ધજારોહણ, નવચંડી યજ્ઞ તથા બધાનું સ્નેહ, બધા ભેગા થાય, ભાઈઓ સ્નેહ મિલન થાય એકબીજાનો. અંદાજે કેટલા ભાઈઓ અહીંયા તમારા ભેગા થાય છે અને કેવો માહોલ હોય છે? કેટલા? 1500 અમારા ભાઈઓ સુવાડિયા અહીંયા સ્નેહ મિલનમાં ભેગા થાય અને બધા આનંદ પ્રમોદ કરે, એકબીજાને હળે મળે. ડીસાના આખોલ ગામની ઘટના. આખોલ ગામના સ્મશાન ઘાટમાં યુવકે ખાધો ફાંસો. ડીસાના આખોલ ગામની ઘટના. આખોલ ગામના સ્મશાન ઘાટમાં યુવકે ફાંસો ખાધો. અગમ્ય કારણોસર ફાંસો ખાઈ કરી આત્મહત્યા. ગ્રામજનોએ પોલીસને કરી જાણ. આખોલ ગામની ઘટના. આખોલ ગામના સ્મશાન ઘાટમાં યુવકે ફાંસો ખાધો. ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. થાવર આરટીઓ ઊંઘતા રહ્યા અને પાલનપુર આરટીઓએ ઓવરલોડ ટ્રક ડમ્પર ઝડપી કાર્યવાહી કરી. થાવર આરટીઓની રહેમ નજર હેઠળ ઓવરલોડ ડમ્પરો બેરોકટોક. થાવર આરટીઓ ડમ્પર ચાલકોને છાવરી સરકારી તિજોરીને લગાવી રહ્યા છે ચૂનો. લોકસભાની ચૂંટણી પૂરી થતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મા અંબાના ધામમાં શીશ નમાવવા પહોંચ્યા. ગુજરાતના કલ્યાણ માટે કરી મા અંબેને પ્રાર્થના. હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠા જિલ્લા માટે 26 થી 28 એપ્રિલ રહેશે હીટ વેવ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નમસ્કાર.